ભગવાન નીલકંઠ વર્ણી ત્યાંથી આગળ ચાલતા વેંકટાદ્રીથી કાંચીપુરમ જતા હતા. રસ્તામાં સેવકરામ નામનો સાધુ મળ્યો. મહારાજે વચનામૃતની અંદર આ પ્રસંગ પોતાના મુખે વર્ણવ્યો છે. ભાગવતનો ભણેલો હતો, 1000 સોનામોહર એની પાસે હતી, પણ ચાકરીનો કરનારો કોઈ નતું તો રડવા લાગ્યો. આ શું શીખવે છે કે રૂપિયા ગમે એટલા હશે, પણ જો તમારા હગવાલા ભેગા નહીં હોય તો આ રૂપિયા તિજોરીમાંથી નીકળીને પાણી નહીં પાયો, હા, એ રોવાના જ વારા આવશે. સંપત્તિ ન સાચવો પણ સંબંધ સાચવો. પરિવારની સાથે, ભાઈઓની સાથે, સમાજની સાથે તમારા સંબંધ સારા હશે તો પૈસો તો સમાજ આપશે, સગા સંબંધી આપશે, પણ માત્ર પૈસા પાછળ પડી પડીને બધાયથી સંબંધ જો બગાડ્યા તો ખાલી પૈસો છે ને કાંઈ કામ નહીં આવે. માટે સંપત્તિ કરતા સંબંધ બહુ મહત્વનો છે. કોઈ નતું તો રડતો તો ભગવાન નીલકંઠ વર્ણીને દયા આવીને એની સેવામાં રોકાયા. હો, ભગવાને એની સેવા કરી. કેટલો સમય? 2 મહિના સુધી. પણ એ કેવો હતો? કૃતજ્ઞ હતો. ભગવાન સેવા કરે એના માટે એક હાથ ઊંચી કેળના પત્તાની પથારી કરે, અને પાછું એને શું થયેલું? લોહીખંડ પેટ બેસણો. અત્યારની ભાષામાં કી તો પાઇલ્સ, હરસ મસા, એટલે પથારી બગડી જાય, લોહી નીકળે, પથારી બગડી જાય. રોજ પથારી નવી કરી દેવાની, રોજ નવી કરી દેવાની. 2 મહિના સુધી સેવા કરી. એના મળમૂત્રના ધોતિયા ઈ ભગવાન નીલકંઠ વર્ણી ધોતા. એના માટે રસોઈ કરે, પણ ઈ બાપુએ કોઈ દી એમ પૂછ્યું નહીં કે બ્રહ્મચારી, અમને તો તમે જમાડો છો, પણ તમે ક્યાં જમો છો? હે, તમે તમારી રસોઈ અમારા ભેગે કરીને જમો, એમ એક વખત પણ પૂછ્યું નહીં. નીલકંઠ વર્ણી અજાણ્યા વ્યક્તિની નિષ્કામ ભાવે 2 મહિના સુધી સેવા કરી. અને એ જગ્યાએ આપણે હોઈએ તો શું થાય? તમે ખાલી વિચારી લેજો. આપણું તો અંદર આપણને ખબર જ હોય એમ કે આપણી ક્યાંય થોડી કે વાત નથી રહેતી તોય આપણને હાલતું નથી. આ તો વિના સ્વાર્થ નિષ્કામ ભાવથી 2 મહિના સુધી સેવા કરી અને સમાજને આદર્શ પૂરો પાડ્યો. ભગવાન નીલકંઠ વર્ણી આ રીતે એક સમાજ સેવાનું બહુ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને એવી રીતે ધીરે ધીરે યાત્રા કરતા કરતા ભગવાન નીલકંઠ વર્ણી 7 વર્ષ 1 માસ અને 11 દિવસ સુધી વન વિચરણ કરી અને ગુજરાતની ધરામાં લોજપુરમાં આવ્યા છે. આખી 7 વર્ષની યાત્રા હતી ને એ ભગવાન નીલકંઠ વર્ણીએ 2612 દિવસમાં પૂરી કરી. કેટલા દિવસો હતા? 2612 દિવસ. અને 12500 કિલોમીટર પદયાત્રા કરી. કેટલા કિલોમીટર? 12500 કિલોમીટર. એમાં 7 દેશમાં ફર્યા. ભારત, ચીન, નેપાલ, મેઘાલય, બાંગ્લાદેશ, ભૂતાન અને બર્મા. આ 7 દેશની અંદર ભગવાન શ્રી હરિનું વિચરણ થયું. ભારત દેશના 16 રાજ્યોની અંદર ભગવાન શ્રી હરિના પાદારવિંદ પડ્યા. કેટલા રાજ્ય? 16 રાજ્ય. અને 225 થી વધુ શહેરોની અંદર ગયેલા. અને વિવિધ પ્રકારની 12 બોલી બોલાતી હોય ને ભાષાઓ, ગુજરાતી, હિન્દી, મલયાલમ, કન્નડા, તેલુગુ, એવી 12 ભાષાઓમાં ફરી અને નીલકંઠ વર્ણી ગુજરાતની ધરામાં આવ્યા. સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, ભગવાન શ્રી હરિ ઘર ત્યાગ કરીને નીકળ્યા, અનેક તીર્થોમાં વિચરણ કર્યું, પણ એની અંદર પોતે પોતાના નિયમો છે ને એને ક્યારે ચૂક્યા નહોતા. ગમે એવો વિકટ કાળ આવ્યો, ગમે એવી વિપરીત પરિસ્થિતિ આવી, પણ પોતાના સ્વધર્મને ક્યારે ઈ છોડ્યો નહોતો. એટલું ઉગ્ર તપ કર્યું કે શરીરની અંદર માત્ર હાડકાં દેખાતા, નસો બધી ક્લિયર દેખાતી, લોહી અને માંસને બિલકુલ સૂકવી નાખેલા હતા. એવું તીવ્ર તપ કર્યું. આવું ઉગ્ર દુષ્કર તપ મનુષ્ય થકી તો ક્યારે થાય નહીં. એવું દુષ્કર તપ ભગવાને કર્યું. વાલા ભક્તો, આ નીલકંઠ વર્ણીની જે 7 વર્ષની વન વિચરણની યાત્રા છે ને, એમાંથી આપણને ઘણી બધી પ્રેરણા લેવાની છે કે એ તો સ્વયં ભગવાન છે, પૂર્ણ કામ છે, એને આવી કોઈ ક્રિયા કરવાની જરૂર નથી, છતાંય પણ કર્યું. શા માટે?
મને અને તમને કંઈક માર્ગદર્શન આપવા માટે.